આહવામાં પ્રખ્યાત ડાંગ દરબારનું આયોજન કરાયું। આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે 4 દિવસનો મેળો ખુલ્લો મુકાયો। ડાંગી નૃત્યની ઝાંખી સાથે રાજાઓની શાહી સવારી નીકળી। ઢોલ નગારાના તાલે ધારાસભ્ય, સાંસદ અને મંત્રી મન મૂકીને નાચ્યા। પ્રથમ દિવસે ડાંગના 5 ભીલ રાજાઓનું જાહેરમાં સન્માન કરી પોલિટિકલ પેન્શન અપાયું હતું। કલેક્ટર સહિત વહીવટીતંત્રએ 5 રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવી। રાજ્યપાલના હસ્તે મેળાની શરૂઆત ન કરાતા વાસુરણાના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ નારાજગી વ્યક્ત કરી હતી અને મંચ પરથી પોતાની માંગને લઈને આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી, પરંતુ મંત્રી તેમજ સાંસદે રાજાને મનાવી લીધા હતા। વલસાડના સાંસદ ધવલ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાજાની નારાજગીને સાથે મળીને દૂર કરાશે। રાજ્યના જે મંત્રી શ્રી આપણા કુંવરજી હળપતિ સાહેબ આવ્યો અને અમારા ડાંગના વિજયભાઈ પટેલ સાહેબ ધારાસભ્ય ઉપદંડક આવ્યો અને આપણા ધવલ પટેલ સાહેબ સાંસદ શ્રી આવ્યો અને મેં કલેક્ટર સાહેબ ડાંગ અને ડીડીઓ એસપી સાહેબ એ બધા મળીને ડાંગનું આયોજન બિલકુલ સારી રીતે પતી ગયું છે। ડાંગના રાજાઓની દરેક લાગણી અમારા માટે શિરોમાનીય છે। હજુ પણ એમની કોઈ બીજી ભાવના હશે કે બીજું પણ એમનું તરફથી કોઈ સૂચન હશે તો તરત જ એમની સાથે વાતચીત કરીને યથા યોગ્ય જગ્યા, ચાહે કલેક્ટરને વાત કરવાનો, રાજ્ય સરકારને વાત કરવાનો કે કેન્દ્ર સરકારને વાત કરીને અમને રાજાઓને સારામાં સારું માન સન્માન મળે એના માટે પૂરો પ્રયત્ન કરશું। સાથે ડાંગના પ્રજાનું પણ સારામાં સારું વિકાસ થાય એના માટે પૂરું કામ કરશું। કૃષ્ણનગરી દ્વારકામાં હોળીના પર્વ અંતર્ગત 14 માર્ચ ધૂળેટીના દિવસે ફૂલ ડોલોત્સવની ભવ્ય ઉજવણી કરાશે। લાખો ભાવિકોને આવકારવા પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે। રાજ્યભરમાંથી લોકો પગપાળા દ્વારકા પહોંચી રહ્યા છે। યાત્રિકોને કોઈ અગવડ ન પડે અને સરળતાથી દર્શન થઈ શકે તે માટે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। યાત્રિકો માટે મંદિર પ્રશાસન દ્વારા સુગમ વ્યવસ્થાનું આયોજન છે। મંદિરના વહીવટદારે ફૂલ ડોલોત્સવની ઉજવણી અને હોળીના દિવસે દર્શનના સમય અંગે માહિતી આપી હતી, તો મંદિરના પુરોહિતે દ્વારકાના હોળી ઉત્સવનો મહિમા વર્ણવ્યો હતો। ફૂલ ડોલોત્સવની ઉજવણી માટે દેશભરમાંથી લાખો ભક્તો દ્વારકા પહોંચી રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશને ધૂળેટી રમીને આશીર્વાદ પ્રાપ્ત કરશે। એટલે કે કીર્તિસ્તંભથી ક્યુમાં આગળ વધી અને 56 સીડીથી દર્શનાર્થીઓનો પ્રવેશ થશે અને મોક્ષ દ્વારેથી એક્ઝિટ થશે। એટલે વન વે સિસ્ટમમાં દર્શન કરવાનો લાવો સર્વે દર્શનાર્થીઓને મળશે। 14/3/2025ના રોજ પૂનમના રોજ ફૂલ ડોલોત્સવની ઉજવણી થનાર છે। સવારે મંગળા આરતી પૂનમ હોય સવારે 6 કલાકે મંગળા આરતી થશે। 1 વાગ્યા સુધી રાબેતા મુજબ દર્શનનો ક્રમ રહેશે। 1:30 ઉત્સવ આરતી થશે અને 1:30 થી 2:30 સુધી ઉત્સવ દર્શનનો લાભ દર્શનાર્થીઓ લઈ શકે છે અને ફૂલ ડોલોત્સવની ઉજવણી થશે। બ્રજની હોળી 40 દિવસ પહેલાં શરૂ થાય છે, પણ અહીંયા દ્વારકાધીશમાં 10 દિવસ પહેલાં શરૂ થાય છે। અને હા, વિશેષ દ્વારકાધીશ મંદિરની અંદર ફૂલડોલ ઉત્સવ જે છે એ આપણે ધૂળેટીના દિવસે બપોરના 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં ભગવાનને સૌથી પહેલાં તો પુષ્પની હોળી ધૂળેટી, પુષ્પના પાંદડીઓ, ગુલાબ, જુહી, મોગરો, ચમેલી એની કડીઓને લઈને ભગવાનને પુષ્પની ધૂળેટી રમાડવામાં આવે છે। બોરવેલમાં ફસાયેલા બાળકનો હેમખેમ બચાવ થયો। બોરવેલમાંથી બાળકને સુરક્ષિત બહાર કઢાયું। જૂનાગઢના ભેંસાણ નજીક પરબ વાવડીનો બનાવ। બાળકને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। સ્થાનિકો જેસીબીની મદદથી બચાવ કામગીરી હાથ ધરાઈ। 20 ફૂટ ઊંડા બોરવેલમાં બાળક ફસાયું હતું। પરપ્રાંતીય શ્રમિક પરિવારના બાળકનો બચાવ થયો છે। દ્વારકાના મણિપુર હાબરડી ગામે ખેડૂતની હત્યા કરી દેવાઈ। વીરા દેવશી કરમુર નામનો ખેડૂત પોતાની વાડીએ ખાટલા પર સૂતો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ તેમની હત્યા કરી। ખેડૂત સૂતો હતો તે સમયે મોઢું દબાવી મોત નિપજાવવામાં આવ્યું। પોસ્ટમોર્ટમમાં સામે આવતા કલ્યાણપુર પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ આરંભી છે। ભરૂચના જંબુસરમાં એક ગામમાં દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ કેસમાં પોલીસે બંને આરોપીઓને નડિયાદમાંથી ઝડપી લીધા છે। બંને આરોપીઓએ ઘરમાં ઘૂસી યુવતીનું મોઢું દબાવી કુકર માજર્યું હતું। જોકે પરિવારના સભ્યો જાગી જતા આરોપીઓ ભાગી ગયા હતા। પરિવારની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે। હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરે છે।
ઘણી મહેનતના અંતે એક સફળતા પ્રાપ્ત થાય છે અને આરોપીઓ કે જે બે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે નડિયાદની સીમમાં છુપાયેલા હોય છે અને તેમને ત્યાંથી પકડી પાડવામાં આવે છે અને તેમની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી આગળ હાથ